બોલો ગણપતિ બાપ્પા. ગણેશ ભક્તો, આપ જે ગણેશજીની પ્રતિમા નિહાળી રહ્યા છો એ વાકલ યુવક મંડળ દ્વારા વાકલ સ્ટ્રીટમાં રાંડે રોડ ખાતે એમની સ્થાપના કરવામાં આવી છે. હવે આપણે એના આયોજક શ્રી સાથે વાત કરીશું. ભાઈ, તમારું નામ? જયમીનભાઈ સારંગ. જયમીનભાઈ, આ મૂર્તિ તમે કેટલા વર્ષોથી બેસાડો છો? લગભગ અમે 40 વર્ષ થયા. આ માટીની મૂર્તિ તમે કેટલા વર્ષોથી બેસાડો છો? છેલ્લા 10 વર્ષથી. અને આ જે તમે માટીની મૂર્તિ બેસાડી છે કેટલા અંદાજે કેટલા ફૂટની હશે? 5 ફીટની છે. અને આ મૂર્તિ બેસાડવા પાછળ તમારો કેટલો ખર્ચો થાય છે? મૂર્તિ બેસાડવા પાછળ અંદાજે તમારો 15,000 રૂપિયા ટોટલ ખર્ચો થાય છે. બધું મંડપની સાથે. આ પોતાનું જ છે બધું. આ બધો ખર્ચો તમે કઈ રીતે એકત્રિત કરો છો? અમે ઢોલ તાશાનું અમારું ગ્રુપ ચાલે છે. બધા મંદિરોમાં જઈને પ્રોગ્રામ કરીએ છીએ. એ પ્રોગ્રામમાંથી જે આવક ઊભી થાય છે એમાંથી મંડળ, ગણેશ મંડળનું સ્થાપના સહિતનું જે ખર્ચો હોય એ બધો 10 દિવસનો ખર્ચો થાય છે. આ ગણેશ ઉત્સવ આપણો ધાર્મિક ઉત્સવ છે. એ સિવાય કોઈ ધાર્મિક ઉત્સવ કરો છો તમે? બધા જ નવરાત્રિ છે, દશામાનો જન્માષ્ટમી છે, બધા ટોટલી હિન્દુ ધાર્મિકને લગતા જે તહેવાર છે બધા અહીંયા વર્ષોથી કરવામાં આવે છે. આ સિવાય પણ આ ભંડોળ માટે કોઈ સામાજિક પ્રવૃત્તિ કરો છો તમે? સામાજિક પ્રવૃત્તિમાં અમે લોકો આપણે જે જોઈએ એ તરફથી આપણે માતાજીમાં આયોજન કરીએ છીએ. જાહેર ભંડારો હોય છે. ના, એવું નહીં. એટલે કોઈ આપણે બ્લડ ડોનેટ કેમ કે કોઈ દાન કે આ તે આશ્રમમાં દાન આપો એવું બધું? હા, આપણે સોનલા મીઠા જે છે ત્યાં આપણે આદિવાસી એ લોકોની અનાથ છોકરાઓની શાળા, જેમાં જ્યારે આપણો આ ગણેશ ઉત્સવ પતે છે તે પછી જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે માઘી ગણેશ ઉત્સવ આવે છે. એના જે ગણેશ ચતુર્થીની પહેલે જે દિવસ હોય છે ત્યારે છોકરાઓને અમે મહાપ્રસાદી છે, તાના રમતગમત છે, એ રીતનું છોકરાઓ સાથે આયોજન કરીએ છીએ ત્યાં. મોદી સાહેબ દ્વારા હમણાં જે બેટી બચાવ કાર્યક્રમ રાખેલો છે, યોગનો કાર્યક્રમ, એવો કોઈ કાર્યક્રમ તમે અહીંયા કર્યો છે હમણાં? ના, યોગવાળું ચાલ્યું હતું પણ બેટી બચાવ નથી કર્યું. આ ગણેશજીની પ્રતિમા તમે કયા વાર પર વિસર્જન કરવા જવાના અને કેટલા વાગે નીકળવાના છો? અમારો વર્ષોથી આટલેથી 10 વાગે આપણે શોભાયાત્રા નીકળે છે અને લગભગ 12:30 1 વાગ્યા પહેલાં અમારું વિસર્જન થઈ જાય છે. અમારો ખુદનો જ આટલે મારુતિ નંદન ઓવારો છે, ત્યાં અમે વર્ષોથી વિસર્જન કરીએ છીએ. તમારા મિત્ર મંડળમાં કેટલા સભ્યો છે? લગભગ 130 માણસનું અમારું ગ્રુપ છે. બોલો ગણપતિ બાપ્પા.